નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકેશ કંટારિયા, બોટાદ દસ્તક ન્યૂઝ। હાલ અમારી ટીમ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઠવી ગામે પહોંચી ગઈ છે, જ્યાં અનુસૂચિત જાતિ સ્મશાનમાં જે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે, રસ્તો જે દબાવી દીધો અને જે અનુસૂચિત જાતિનું સ્મશાન હોય ત્યાં આ લોકો જે ખેડૂત દ્વારા જે સ્મશાનને હડપ કરી માંગવામાં આવતા હોય છે, જેને ખેતી બનાવી જે ખેડૂત છે તેને ખેતર બનાવવા માટેનો જે સ્મશાનની જે દફનવિધિ થયેલી હોય ત્યાંથી મરદાને ઉખાડી ફેંકીને પાળામાં દાટી દેવામાં આવી હોય। આપ જોઈ શકો છો, અમે તમને લાઈવ દ્રશ્ય બતાવીશું। જે પાળો આપ જોઈ શકો છો, જે આ પાળો હું તમને બતાવી રહ્યો છું, જે પાળો જે છે એ ખૂબ લાંબી મીટરમાં છે અને આ જે બધી સ્મશાનની જગ્યા છે ત્યારે અવારનવાર ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકો એકઠા થઈ અને અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે। અમે એમની પણ સાથે સીધી વાત કરાવશું કે ખરેખર સત્ય શું છે। નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર। સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે વાલ્મીકી સમાજના સ્મશાન જે પરબતભાઈ વિરજીભાઈ કાછડિયા દ્વારા ગેરકાયદેસર રીતે સ્મશાનનું દબાણ કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઠવી ગામે અનુસૂચિત જાતિના સ્મશાનમાં દબાણ કરેલું હોય અને ત્યાં દફનવિધિ થયેલી હોય તેને જેસીબી દ્વારા ખોળીને પાળો કરીને પોતાના ખેતરની જમીન વધારવા માટે પરબતભાઈ વિરજીભાઈ કાછડિયા દ્વારા સ્મશાનની જગ્યાનું દબાણ કરેલું છે। તેને લઈને આજે અમરેલીથી અરવિંદભાઈ એમ સીતાપરા અને તેમની ટીમ સાથે ગારિયાધારથી વાલ્મીકી સમાજના પ્રમુખ જયંતિભાઈ નૈયા અને તેમની ટીમ સાથે સાવરકુંડલાથી સમગ્ર વાલ્મીકી સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ત્યાં સ્મશાનમાં દબાણ થયેલી જગ્યાને લઈને ઠવી ગામના સરપંચને અને મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને એવું પણ જણાવ્યું હતું અને કે મંત્રીશ્રીને અને સરપંચશ્રીને કે તમે સ્થળ તપાસ કરો અને કાયદેસર કાર્યવાહી કરવા બાબત વાત કરી હતી અને સ્થળ તપાસ કર્યા બાદ તલાટી કમ મંત્રીએ અને સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર લેખિતમાં ખાતરી આપી હતી કે અમે ટૂંક સમયમાં આ તમારા પ્રશ્નનો ઉકેલ લાવીશું એવી ખાતરી આપી હતી અને ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગણી છે કે જેમ બને તેમ જલ્દી અમારા સ્મશાન નિમ કરો તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે દિનેશ પી બાબરિયા, ગારિયાધાર, ભાવનગર। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। જે તમને દેખાઈ રહ્યા છે તે આ સ્મશાનના છે, દફનવિધિ કરેલી છે અને આ જે દફનવિધિ કરેલી જેને ગોર કહેવામાં આવતી હોય છે, જે અનુસૂચિત જાતિનું સ્મશાન છે, જ્યાં દફનવિધિ કરવામાં આવતી હોય ત્યારે ત્યાં એનો ખેડૂત દ્વારા જે દફનવિધિ કરેલા જે મરદાને પણ ઉખાડી ફેંકીને અને પાળો બનાવી દેવામાં આવ્યો હતો અને જે દલિત સમાજનું સ્મશાન જે નિમ થયું હોય તેને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું। તો આપ જોઈ શકો છો, અમારા જે તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ અમે, આપ જોઈ શકો છો, જો આ જે પથ્થર તમને દેખાય છે જે દફનવિધિનો પથ્થર છે અને આ એક તરફ એ લોકો મનમાની કરી રહ્યા છે અને આ સ્મશાનની જગ્યા હડપ કરવાનું કાવતરું આદરી રહ્યું છે, જોઈ શકો છો તમે। એટલી ન હોય, એ તો કાઢી નાખવી પડશે, દબાણ કરેલી છે, આમાં મનમાની કોઈની નહીં હાલે। ગારિયાધાર વાલ્મીકી સમાજના પ્રમુખ આજે ઠેવી ગામની અંદર જે વાલ્મીકી સમાજનું સ્મશાન આવેલું છે તેની અંદર માથાભારે તંતુઓએ કે જેની પાસે આમ દામ ને ઠામ છે અને આવા વાલ્મીકી સમાજને દબાવીને રાતોરાત જીસીબી લાવીને અહીંયા પાળો કરી દીધો છે। વાલ્મીકી સમાજની જે દફનાવેલા વ્યક્તિઓને પણ ઉઠલાવી નાખ્યા છે, બહાર કાઢી નાખ્યા છે આ લોકોએ અને એ વ્યક્તિઓને જ્યારે કહેવા ગયેલા ત્યારે એ વ્યક્તિએ અમને ધમકી આપી છે કે ભાઈ જો તમે આ વસ્તુ અમને પાળો હટાવવાનું કહો તો અમે તમને મારી નાખશું અથવા તમારા ગામની અંદર તમારા મકાનો સળગાવી દેવું। આવા માથાભારે વ્યક્તિ છે તો આની ઉપર કાયદેસર થવો જોઈએ, એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ થવો જોઈએ। આ સ્મશાનની અંદર જબરજસ્ત પાળો કરી નાખ્યો છે તો આવા વ્યક્તિને સરકારશ્રીનો પરિપત્ર હોવા છતાં તો આ જે તે સરપંચ મંત્રીઓ જે હોય તે આની કોઈ દરખાસ્ત કરી હોય જ્યાંથી કરીને અમારું સ્મશાન નિમ થવું જોઈએ અને નિમ થઈ ગયેલું હોય તો આ લોકોને એની ઉપર કાયદેસર કાર્યવાહી। જીભાઈ બેરડિયા ઠવી। શું વિઠ્ઠલભાઈ સમસ્યા છે તમારા ગામની? સમસ્યામાં એવું હતું કે અમે ખેતી કામમાં હતા
ને અહીંયા હાજરમાં હતા ને એને અમને સમાચાર મળ્યા કે તમારું શમશાન ક્યાં જીસીબી મારીને તમારું શમશાન વાળી લીધું છે. કોણ જીસીબી હાંકતું હતું અને કોના દ્વારા આ કરવામાં આવ્યું હતું? પરબતભાઈ કાસડિયા છે, પરબતભાઈ વીરજીભાઈ કાસડિયા પટેલ. આ વિશે સરપંચને ખબર? તમારા ગામના સરપંચ? સરપંચને મેં ભલામણ કરી હતી. હા, હા. તેણે કીધું કે વાંધો નહીં કે તમારું કામ કરાવી નાખશું, પણ કેટલા આજે દિવસ થયા? 1 મહિનો થવા આવ્યો. શું સરપંચ દ્વારા શું જવાબ મળ્યો છે તમને? સરપંચ દ્વારા જવાબ મળ્યો કે ભાઈ અમે કીધું હતું પણ એણે હટાવ્યું નહીં, એટલે આપણે સ્થળ પર જોવા જઈએ. હવે તમારી શું માંગણી છે? અમારે તો કે અમારે જ આ શમશાન છૂટું થઈ જાય એ જ વિનંતી છે. ત્યારે જે અનુસૂચિત જાતિની લાગણી દુભાતી એવું કૃત્ય કરનાર જે ખેડૂએ જે આ શમશાનને જે વાળી લીધું છે, જે આ પાળો કરી નાખ્યો છે બેન, તો આ લોકોની જે કાંઈ માંગણી છે બેન, તો એ વિશે શું કહો છો તમે? જે પ્રશ્ન. નમસ્કાર, મારું એટલું જ કહેવું છે કે મારી કક્ષાએથી જે પણ થશે એ હું તમારા સમાજને તેમજ બધાને સાથે રાખીને મારી કક્ષાએથી તેમજ મારા તાલુકા વિકાસ અધિકારીને, મારા ઉપલા તમામ અધિકારીને મારા સ્તરેથી જે પણ કંઈ પ્રયાસો હું કરીશ અને તમારી જેટલી પણ સહાય થશે કરી શકીશ એટલે હું કરવાનો પ્રયત્ન કરીશ. ખૂબ સરસ. મારું નામ અરવિંદભાઈ એમ સીતાપરા. હું ગુજરાત સરકારનો વાલ્મીકી સમાજ કષ્ટ મુક્તિનો હું અને સફાઈ કામદાર વિકાસ નિગમનો માજી ચેરમેન છું. જી અરવિંદભાઈ, આજરોજ આ ઠેવી ગામે જે અનુસૂચિત જાતિ સ્મશાન, તે બાબતની સમસ્યાને લઈને શું જણાવી રહ્યા છો અમારા દર્શક મિત્રોને? ગારિયાધરથી વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈનો ફોન આવ્યો કે ઠવી ગામની અંદર આવી બીના બની છે કે વાલ્મીકી સમાજનું સ્મશાન કોઈ ખેડૂત ભાઈએ આખું જેસીબીથી ફેરવી અને સ્મશાન ઉપર પણ જેસીબી ફેરવી અને મોટો બધો પાળો બાંધ્યો છે, જે ગેરબંધારણીય છે અને સરકારશ્રીના નિયમોથી એણે ઉલ્લંઘન કર્યો છે. એટલા માટે આજે અમે બધાએ ઠવી ગામે બધા મળવાયા છીએ. અમરેલીના આગેવાનો છે, ગારિયાધારના આગેવાનો છે, બધા આવી અને ત્યાં અમારી સાથે ચાલુ સરપંચ અને તલાટી મંત્રી પણ અત્યારે ઉપસ્થિત છે, એના ઓપરેટર પણ ઉપસ્થિત છે અને બધું સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું છે. એટલે નિરીક્ષણ કરતાં આપણને એમ લાગે કે ભાઈ આ જગ્યા ઉપર ગેરબંધારણીય રીતે આ જગ્યાને વેરવિખેર કરી અને એણે પેશકદમી કરી એવું સ્પષ્ટ લાગે છે. રેકોર્ડ ઉપર જોતા તલાટી મંત્રી એમ કીધું કે એની મૂળ જમીન 097.12 એટલી જમીન, એટલે લગભગ 5-6 વીઘા જેવી જમીન થાય. તો એ જમીન એની કેટલી થાય એ ખરેખર તો હવે તલાટી મંત્રી એની માપણી કરી અને એનું ચોક્કસ સ્થળ જોવું જોઈએ. પણ મારે દુઃખ સાથે કહેવું છે કે આ હિન્દુસ્તાનની અંદર જ્યાં હિન્દુ સામ્રાજ્યની વાતો બધી થાય છે ને હિન્દુને માટે આમ કરવું ને તેમ કરવું, તો મારે તો સરકારને સીધું પૂછવું છે કે ભાઈ તમે આ વાલ્મીક સમાજને હિન્દુમાં ગણો છો કે કેમ? અને જો ગણતા હો તો આ અમારી હિન્દુઓની લાગણી, અમારી વાલ્મીક સમાજની લાગણી દુભાણી કે અમારા બાપ દાદા પૂર્વજોના કબરો ઉપર એણે જેસીબી ફેરવી અવડો મોટો પાળો બાંધ્યો છે. આ જો અમારી સામે સરપંચ સાહેબ ઊભા છે, સરપંચ સાહેબ કાછડિયા સાહેબ ઊભા છે, બેનશ્રી છે, એ તલાટી મંત્રી છે, એના જવાબદાર બધા સાહેબ છે. અમે તો સરકાર પાસે અને ઠવી ગામ પાસે ન્યાય માગીએ કે અમારા વાલ્મીકી સમાજનું સ્મશાન અમને નિયમ કરી દો. કે જે વાલ્મીકી સમાજનું સ્મશાન નિયમ કરવા માટે એટલા માટે વિનંતી કરી કે જેને દહન ક્રિયા કરવાની હોય અને ભૂવા હોય કે એને બધા દાટવા પડે તો એને દાટવાનું. બાકી આજથી આ તારીખથી અમે નક્કી કરીને જઈએ છીએ, અમારી સાથે પત્રકારો છે એને નક્કી કરીને જાય છે કે હવે પછી અમારા વાલ્મીક સમાજનું કોઈ મરે તો ગામના જનરલ સ્મશાનમાં એની દહન ક્રિયા થાય એવી અમે સરપંચશ્રી અને તલાટી મંત્રી અને પત્રકારોની રૂબરૂમાં અને ગામના માણસો પણ સાથે ઊભા છે એની સાથે રૂબરૂમાં અમે આ બોલીને જાય છીએ. તો હવે પછી અમારા કોઈ પણ માણસ મરશે વાલ્મીકી સમાજનો તો જેને બાળવાની ક્રિયા થશે બરાબર એને બાળવા માટે અમે અનુરોધ કરીને જઈએ છીએ.